માતાજી ભાભર શહેર ની અંદર તિરુપતિ સોસાયટી ની અંદર અમે ઉભા છીએ અને આ બહેનો જે આજે 9મો નોરતો છે અને અન્નપૂર્ણા માતાજી ની આરાધના કરી છે એમને અને દરેક સોસાયટી ના સભ્યોએ નાનો મોટો ફાળો આપે અને માતાજી જે અન્નપૂર્ણા છે અને આનંદની દેવી છે એની આરાધના કરી છે અને દરેક ને પ્રસાદ વેચે છે બેન આ બાબતે શું ભાઈઓ અને બહેનો તમામ છેલ્લા 15 વર્ષથી અમે બધા સાથે મળી અને એકબીજાને સહકારથી આ નવરાત્રી અમે ઉજવીએ છીએ. ખૂબ સરસ રીતે બધા એકબીજા સંપી અને અમે નવરાત્રી ઉજવીએ છીએ. હા, નવલી નવરાત્રી છે અને અન્નકૂટ માતાજીના જે મંદિરની અંદર જે પણ અન્નકૂટ એટલે અન્ન દેવીનો આજે ઉપાસક છે બેન અને આટલો મોટો જે પ્રસાદ વેચવામાં આવ્યો એ બાબતે પ્રસાદ અમે દરેક સભ્ય સોસાયટીના 120 વર્ષથી એ અમે સંપી અને દરેક જણ આ અન્નકૂટ માટે પ્રસાદ લાવે છે અને એ પ્રસાદ અમે દરેકના ઘરે પછી મોકલાવીએ છીએ. ખરેખર એક મોટી ઉપાસના છે માતાજીની અન્નકૂટ દેવીની ઉપાસના કરવામાં આવે છે અને અહીંયા અન્નકૂટ આજે તમામે સોસાયટીના સભ્યોએ અન્નકૂટ માતાજીની ઉપાસના કરે અને પ્રસાદ લેવામાં અહીંયા જે રાસ ગરબા પણ કરે છે અને માતાજીની ઉપાસના કરે. શું બેન કેવો રાસ ગરબામાં કેવો અમારું રાજ ખૂબ સરસ છે. બધા ભાઈઓ બહેનો બાળકો બધા સાથે મળી અને ખૂબ રંગે ચંગે રમે ગમે બધું કરે છે. કોઈ જાતની અને નવરાત્રીની અંદર તમે જે રાસ ગરબા છે એમાં નાના મોટા સભ્યો બહેનો દીકરીઓ કેવા રાસ ગરબા અમારે બધી જગ્યાએ હિંચ લઈએ, મણિયારો લઈએ, ગરબા લઈએ, હરતા ગરબા લઈએ. અને જેમ મને આમ દૂર જુદા ગરબા લઈએ. પહેલા તો એક રાઉન્ડ સાદો કરીએ અને પછી જેને જેવું રમવું હોય ને એવું બધા બાળકોને રખાવીએ. એક નાના ભૂમિકાઓ છે જે રાસ ગરબા એ છે અને માતાઓ બહેનો છે એ મોટો ઉત્સાહ અહીંયા પણ કરે છે અને આ સોસાયટીની અંદર અનેક સભ્યો ટોટલ સમાજના અહીંયા વ્યક્તિઓ છે અન્નકૂટ માતાજીના 9મા નોરતાની અંદર એમણે જે પણ પ્રસાદ ભોજન એને આપ્યો છે એ ખરેખર બહેનના કહેવાની વાતે જે નાના ભૂલકાઓ અને ગરીબોનું વેચણી કરવામાં આવશે અને આ માતાજીની ઉપાસના છે અને એમણે જે સરસ મજાનું આયોજન કર્યું એ બદલ જનવેદનાની ગુજરાતી જગતે તમામ તિરુપતિ સોસાયટીનો આભાર વ્યક્ત કરીએ છીએ. જય જય ભારત.